ઓમ શાંતિ. તારીખ 2 માર્ચ 2025ની અવ્યક્ત મુરલીના આધારે એક રસ સ્થિતિ અને સ્વમાનમાં રહેતા સર્વને સન્માન આપવાનું યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું એક ભાગ્યવાન આત્મા છું. મારા મસ્તક પર 3 પ્રકારના ભાગ્યના તારાઓ ચમકી રહ્યા છે. પ્રથમ, પરમાત્મા પાલનાના. બીજા, પરમાત્મા શિક્ષા અને પરમાત્મા વરદાનો દ્વારા ભાગ્યની લકીર ચમકી રહી છે. હું પરમાત્માની અતિ પ્રેમાળ આત્મા છું. મારા હૃદયથી મેરા બાબા નીકળી રહ્યું છે. હું બાબાની બની અને બાબા મારા બની ગયા. હું સર્વ મહેનતથી મુક્ત થઈ ગઈ છું. સહજ સ્વ પરિવર્તન કરી રહી છું. ફાસ્ટ પરિવર્તન કરી રહી છું. સેકન્ડમાં બિંદુ લગાડી ક્વેશ્ચન માર્ક મર્જ કરી રહી છું. વાયને વાહમાં પરિવર્તન કરતી વેસ્ટ સંકલ્પના બોજથી મુક્ત બની નેગેટિવ સંકલ્પના આકર્ષણથી મુક્ત પોઝિટિવ અને પ્રેક્ટિકલ સંકલ્પોથી ભરપૂર છું. સ્વયંને હળવી અનુભવ કરી રહી છું. મુજ દ્વારા સદૈવ શુભ સંકલ્પ અને બોલ નીકળે છે. આ શુભ સંકલ્પ જ મારી માટે લિફ્ટનું કામ કરી રહ્યા છે. મારું દરેક બોલ અને કર્મ સ્વમાન અને સન્માનપૂર્ણ છે. કોઈ કેવું પણ હોય, હું એને સન્માન આપી રહી છું. દરેક બોલમાં, વ્યવહારમાં સ્વમાન અને સન્માનનું બેલેન્સ મને દાતા બનાવે છે. કોઈ આપે કે ના આપે, હું નિસ્વાર્થ રૂપમાં સન્માન અને સ્વમાન આપું છું. જ્ઞાની હોય કે અજ્ઞાની, દરેક પ્રતિ મને શુભ ભાવના છે. હું બાપ સમાન સર્વને શુભ ભાવના આપતી, ફોલો ફાધર કરતી દૃષ્ટિ વૃત્તિમાં દરેકને સ્વમાન અને સન્માન આપું છું. હવે મારી સમક્ષ એ આત્માઓને ઇમર્જ કરું છું જેની સાથે સંબંધ સંપર્કમાં મહેનત અનુભવાઈ રહી છે. એમને બાબાની કિરણોની નીચે લઈ આવું છું. એ બાબાના બાળક છે. ઓરિજિનલ રૂપમાં એ સ્વચ્છ છે. પોતપોતાનું પાઠ બજાવી રહ્યા છે. દરેક આત્મા કર્મ બંધનથી પાર થઈ રહી છે.
હું સ્વયંને પિતા સાથે કમ્બાઇન્ડ અનુભવી રહી છું. હૃદયપૂર્વક દરેક આત્મા પ્રતિ સન્માન નીકળી રહ્યું છે. મને કોઈની અપેક્ષા નથી. હું એકદમ રહેમદિલ, મર્સીફુલ છું. મારું દૈવી સ્વરૂપ ઇમર્જ થઈ રહ્યું છે. હું એકરસ સ્થિતિમાં સ્થિત પિતાને પ્રત્યક્ષ કરનારી, સર્વને સકાશ આપનારી આત્મા છું. ઓમ શાંતિ.